રાજપુરની મધ્યસ્થ જેલ વિવાદમાં આવી છે। લાજપુર જેલમાંથી ખંડણી માંગતા હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે। આરોપીને તમામ સુવિધા આપવા માટે ખંડણી માંગ્યાનો ઉલ્લેખ છે। કથિત સ્મિત નામના આરોપીની પત્ની અને જેલરનો ઓડિયો છે। આરોપીને ટિફિન અને ગોદડા સહિત વીઆઈપી સુવિધા આપવાની વાત થઈ રહી છે। કથિત જેલરે ફોન કરીને 15,000 ગૂગલ પે કરવાનું કહ્યું હતું। સાંભળો આ વિવાદિત ઓડિયોની ક્લિપ। हाँ स्वीटीबेन सूरत लाजपुर जेलर साहब बोलूँ छू जेल मांथी। हाँ तमारो स्मित आयो ने घोड़ा धोळेથી અહીંયા નંબર આપતો તમારો। બરાબર। હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલે છે ને હા સ્મિતના? હા 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 તો મને કીધું હતું કે મારા મિસિસને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં, એમને વીઆઈપીમાં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે સ્વીટીબેન। બરાબર। હાલો હાલો મારો સંભળાય છે બેન? હા હા મારો સંભળાય છે તમને? હા એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું અને વીઆઈપીમાં રાખ્યા છે સ્મિતભાઈને। બરાબર। અને મને કીધું હતું કે મિસિસને સાહેબ કહેજો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ। 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં સુધી રહેવાનું છે? બધો ચાર્જ। હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના। તો આપણે સાંભળ્યું એ મુજબ જેલર કહી રહ્યા છે કે વ્યવસ્થા વીઆઈપી કરી દીધી છે, 15,000 રૂપિયા ગૂગલ પે કરો, 2 થી 3 મહિના જેલમાં રહેવું પડશે તેવી વાત આરોપી સ્મિતના પત્નીને કહી રહ્યા છે। લાજપુરના જેલર તેમની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આરોપીઓને સુવિધા આપવા માટે રૂપિયા લેવામાં આવે છે? આરોપીને સજા આપવા માટે જેલમાં મોકલાય છે તો શું જેલમાં આરોપીઓને સજા નહીં મજા મળી રહી છે? આ ચોક્કસથી તપાસનો વિષય છે। તપાસ બાદ જ હકીકત સામે આવી શકે છે। હાલ તો લાજપુર જેલના જેલરે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જોવાનું રહ્યું તપાસમાં શું ખુલાસા થાય છે। એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈ પણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા, એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપુર જેલમાંથી આ રીતના માહિતી મેળવી, એટલે કે આ 3 આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો, જે અનુસંધાને આ એક અનડિટેક્ટ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। હાલમાં ગુનાની તપાસ